નારાયણ સ્વામી 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 નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતન ચંદન ચરચિતા મુનિ જજાને પુષ્પ સૃજાલં કૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી ઋત્વારોટક મે કપાણે તલકે પંક્ત્વાનાસ્તેન ભોજાનાં પ્રવિલોક સેવકર્દનાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનં મંદેયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 અષાઢ વદ ચતુર્થી તારીખ 2/8/2026 રવિવાર. આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ રચિત શ્રી લીલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસી વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુરચરિત ધારા સમવહે કુસંગી સતસંગી સકળ જન ચિતે અતિ ચહે. કુસંગી સતસંગી સકળ જન ચિતે અતિ ચહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચાલુ કથાના પ્રસંગમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી લોજમાં બિરાજે છે. વર્ણી ત્યાં આવું મહારાજ
ભૂમિ પર બિરાજમાન થયા છે. સંતો ભક્તો બધા વીટળા એને મહારાજનું દર્શન કરે છે અને મહારાજ 5 પ્રશ્ન પૂછે છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. મુક્તાનંદ સ્વામી કે આવડે એવા હું જવાબ આપીશ, યથાર્થ ઉત્તર અમારા ગુરુ રામાનંદ સ્વામી જાણે એમ કહી અને સ્વામીએ કીધું કે જીવ કેવો છે તો કે બળે નહીં, સળે નહીં, છેદાય નહીં, ભેદાય નહીં, અજર અમર અને સત્તારૂપ છે એવું જીવનું લક્ષણ છે. સ્વામી કે ઈશ્વર એવા છે કે વિરાટ, સૂત્રાત્મા અને અવ્યાકૃત એ ત્રણેય દેહમાં વ્યાપક છે. તે જો આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કરતા છે એવા ઈશ્વર છે. આમ સ્વામી ઉત્તર દેતા જાય, નીલકંઠ વર્ણની મંદ મંદ હસતા જાય. સ્વામી કે માયા એવી છે કે જે અહમ મમત્વની કરાવનારી છે. હું ને મારામાં આખા જગતને બાંધનારી છે. તે માયાને ભગવાનનો જેને આશરો હોય એ તરી શકે, બાકી માયા તરી શકાય એવી નથી. એ માયાનું લક્ષણ છે. અને સ્વામી કે બ્રહ્મ કેવું છે તો કે જે અક્ષર, જેને અક્ષર કહે છે, જેને રૂવાડે રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે અને એનો ક્યારેય નાશ થતો નથી, એવું એ બ્રહ્મ છે. અને પરબ્રહ્મની વ્યાખ્યા સ્વામી એવી કરે કે સર્વથી પર એવા જે શ્રી કૃષ્ણ પરમાત્મા તે પરબ્રહ્મ છે. આમ પાંચેયના સ્વામીએ લક્ષણ કીધા અને નીલકંઠ વર્ણી ખૂબ રાજી થયા કે સ્વામી તમે બહુ સરસ ઉત્તર કર્યા. હવે અમને એમ થાય છે કે અમે અહીંયા જ રોકાઈ જઈએ. અને રોકાઈ જવાનું જે આ શબ્દ નીલકંઠ વર્ણી બોલ્યા, બધાય સાધુ આમ પ્રફુલ્લિત થઈ ગયા. ઓહો, આવા તપસ્વી, આવા બ્રહ્મચારી આપણે ત્યાં રોકાશે? કારણ કે બધાના ચિત્ત બ્રહ્મચારી મહારાજમાં ખેંચાવા લાગ્યા હતા, કહેતા મહારાજમાં આકર્ષિત થયા હતા. અને કારણ કે આ સાધુ બધા સાધક હતા, સાધના કરતા હતા, તપસ્વી જીવન હતા, વૈરાગી હતા. તપ અને વૈરાગ્ય શું કહેવાય એ બરાબર જાણતા હતા, એને અનુભવ હતો. અને એમાં આવા તેજસ્વી તપસ્વી એને દર્શન થયું અને એને પાછું એમ કીધું કે અમે અહીંયા રોકાઈ. મુક્તાનંદ સ્વામી કે બ્રહ્મચારી મહારાજ અહીંયા રોકાવ તો અમે બધા બહુ રાજી થશું. મહારાજ ત્યાં રોકાયા છે. છઠને દિવસે મહારાજ ત્યાં પધાર્યા છે. મુક્તાનંદ સ્વામી કે સાધુરામ, આ બ્રહ્મચારી મહારાજ આજ આપણા મહેમાન છે અને જુઓ તો ખરા એણે કેટલું તપ કરેલું છે, માટે એના માટે થોડોક શીરો બનાવી લાવો. બ્રહ્મચારી મહારાજે માટે કોઈ ત્યાંના છે ભંડારી સાધુ, એને સાકરમાં શીરો બનાવ્યો છે ભાવથી, અને મહારાજને શીરો જમાડ્યો છે. બીજા બધા સાધુ દાળ ભાત શાક રોટલી સાધુ જેમાં, પણ મહારાજને શીરો કરી અને જમાડ્યા છે. મોંઘેરા મહેમાન કહેવાય ને. અને આવા મહેમાન ક્યાંથી બાપ? એમાંય તપસ્વી, એમાંય સાધક. અને આ બધાય સંતો હતા ને એ અક્ષરધામના મુક્ત હતા. પૂર્વની જાણે ઓળખાણ તાજી થતી હોય એવું બધાને અનુભવ થતો હતો. અને શ્રીજી મહારાજ ઘણી વખત કહેતા કે આ વખતે અમે એકલા આવ્યા નથી, અનંત મુક્તોને અક્ષરધામમાંથી સાથે લાવ્યા છે. મુક્તાનંદ સ્વામી ત્યાં રહે છે. આખો દિવસ પસાર થયો છે. મહારાજ તો પર મોટા ભાગે ધ્યાનમગ્ન રહે છે. સવારે મુક્તાનંદ સ્વામી કે બ્રહ્મચારી મહારાજ હમણાં રામાયણની કથા ચાલે છે. અહીંયા થોડીક સકળાય છે, એટલે બાજુમાં જીવરામ શેઠનો ડેલો છે, ત્યાં હું કથા કરું છું. આપને જો અનુકૂળ હોય તો તમે કથા શ્રવણ કરવા માટે પધારો. મહારાજ તો ખૂબ રાજી થયા, કારણ કે મહારાજને તો બાળપણથી જ કથા વાર્તાનું અંગ હતું. જ્યારે મારા અયોધ્યામાં રહેતા હતા, હજી ઉંમર હાવ નાની છે, 7-8 વર્ષની ઉંમર છે, ત્યારે રોજ મહારાજ અલગ અલગ મંદિરે બધે દેવ દર્શન કરવા જતા. અને જ્યાં ભાગવતની કે રામાયણની કથા થતી હોય તો આખો દિવસ કથા સાંભળવા બેસી જતા.
ભૂખ તરસનું ભાન ન રહેતું. ક્યારેક ક્યારેક તો રામ પ્રતાપભાઈને ભક્તિ માટે મોકલે કે જાવ તો ખરા, ઘનશ્યામ ક્યારે આવશે. સુવાસીની ભાભી રાહ જોવે તો ક્યારેક મહારાજ સાંજે ઠેઠ આવતા. એવી રુચિ મહારાજને કથા વાર્તા સાંભળવાની હતી. અને તમે જુઓ, મહારાજ રાજા ધીરાજ થયા, ગાદીએ બેઠા, ત્યાર પછી પણ અખંડ કથા વાર્તા સતત ચાલુ. અરે ચેષ્ટામાં સંતોએ નોંધ કરી છે, જમતા જમતા હરે હરે બોલે. ગામડામાં કથા કરતા હોય ને, અમુક બાપા હોય બેઠા હોય, કથા કરતા હોય ને કોઈ બ્રાહ્મણ, એટલે વચ્ચે વચ્ચે શું કહે? હરે હરે. એ કહેવાનો મતલબ બધાને જાગતા રાખે અને થોડોક આનંદ આવે કે અમે જાગી છીએ બાપા, તમે બોલો બરાબર છે, તમે કહો છો એ તો મજાક કરું ખાલી. હરે હરે કરે, પડકારા કરે અને બધાને જાગતા રાખે. એટલે મહારાજ તો તમે જુઓ, કથા શ્રવણ કરવાનો એટલું અંગ હતું કે મહારાજ જમતા જમતા હરે હરે ક્યારેક બોલતા. હો, ભલે સ્વામી હું કથા સાંભળવા આવીશ. જીવરાજ શેઠના ડેલામાં થોડું આયોજન કરેલું, કથા ચાલુ કરી. એક બાજોટ બે બાજોટ લેખા, એક બાજોટ ઉપર મુક્તાનંદ સ્વામી બિરાજમાન થયા, એક બાજોટ ઉપર પોથી પધરાવી અને બધાએ નીલકંઠ તો ધ્યાન મગ્ન છે. ધીમે ધીમે મુક્તાનંદ સ્વામી કથા ચાલુ કરી અને ગામમાંથી બધા ભક્તોનો પ્રવાહ ચાલુ થયો. તે બાયો ભાઈઓ બધા આવીને જેને જે અનુકૂળ આવે ને બધા વીણા લાકડી બેસવા. વરણીએ આમ સામે જોયું, સાવધાન, આ તો ભાઈ ચટકીદાર સ્વભાવ. સ્વામી તમે શાસ્ત્ર નથી વાંચતા? ઘણી ઘણો વિવાદ થયો છે, સંવાદ થયો છે. ત્યાગીને આ શોભે નહીં. આમ આપણું નૈષ્ઠિક બ્રહ્મચર્ય ટકાવવું અઘરું છે. અમે આ કથા નહીં સાંભળીએ એમ કરી મહારાજ ઉઠી જતા રહ્યા. બ્રહ્મચારી નીલકંઠ બ્રહ્મચારીની રુચિ જોઈ મહારાજે, મહારાજની રુચિ જોઈ મુક્તાનંદ સ્વામીએ. એટલે એ કથાનો અધ્યાય પૂરો કર્યો અને બધાને જય સિયારામ કહી અને સ્વામી પોથી હંકેલી કે હવે આ બ્રહ્મચારી કહે છે એમ થશે. કથા પૂરી કરીને આવતા રહે. કે બ્રહ્મચારીમાં તો કે બાયુ ભાઈની સભા જુદી થવી જોઈએ. અને મહારાજે પ્રથમ, હજી તો ગયા એની એક દી થયો છો, તોય મહારાજ તમે જુઓ, દૂધમાં જેમ સાકળ મળે એમ કેવા ભળી ગયા. તમે જુઓ તો ખરા. અને સામે મુક્તાનંદ સ્વામી અને 50-60 સાધુ હજી તો આવ્યા ને, પહેલો જ દિવસ છે. છતાંય તમે મહારાજમાં કેવું એની હેતની આકર્ષણ છે. હજી પહેલે જ દિવસે કીધું કે ભાઈ આ ફેરફાર કરો, નહીતર તો આપણે તો એમ કંઈ થોડુંક વિચારશું. શું કરી કે આ પાછા પૂરી કરી દઈ પછી બીજી કથામાં ક્યારેક જોઈશું. એમ નહીં, તરત જ નિર્ણય. અને બીજા દિવસે ભાઈઓ ભાઈઓની સભા જુદી કરી. એટલું નહીં, એ જ સાંજે પાછા મહારાજ રસોડામાં ગયા તો રસોડામાં એક ગોખલો હતો. મહારાજ કે આ શેના માટે ગોખલો રાખ્યો છે? એ બ્રહ્મચારી મહારાજ, બાજુમાં વાણંદનું ઘર છે અને વાણંદ બહુ હરિભગત છે, રામાનંદ સ્વામીનો શિષ્ય છે અને અવારનવાર આશ્રમની સેવા કરે છે. અમારે ક્યારેક દેતવા જોતો હોય ત્યારે ત્યાંથી લઈ, એને જોતો હોય તો અમે આપીએ, અને ક્યારેક વધુ ઘટ્યું હોય તો એમને અમે આ પ્રસાદ આપીએ છીએ. વાળંદ બહુ ભલો છે. આ બધા સાધુના મુંડન કરવા આવે, દાઢી કરવા આવે, આખો દી ક્યારેક નવરો હોય તો આશ્રમની સેવા કરે. એટલે આ ગોખલો છે ને એનું ઘર બાજુમાં. મહારાજ કે આ ગોખલો ત્યાગીને શોભે નહીં. મહારાજે ગોખલો પૂરાયો એક જ દિવસમાં. આ બધું સવારે ત્યાં સભા જુદી કરી, સાંજે આજે તમે લોજ જાઓ તો જ એ ગોખલાની જગ્યા છે. ગોખલો પુરાવ્યો. અને આશ્ચર્ય તો એ છે કે આ મુક્તાનંદ સ્વામી એ વખતના સંતો સ્વીકારી લે, એ કેટલી મોટી વાત છે. સ્વીકારવું ને એ બહુ કઠણ છે. નિખાલસ હૃદય હોય, નિર્દોષ હૃદય હોય, આપણામાં કાંઈક મુમુક્ષુતા હોય. હકીકત તો એ છે કે અહમ પણ ઓગળી ગયું હોય ને તો આપણે બીજાની વાત સ્વીકારી શકીશું. નહીંતર આપણને ગમે એવું સારું હોય, સત્ય હોય, આપણા લાભમાં હોય, પણ જો આપણું અહમ આપણને નડતું હોય
તો આપણે કોઈની વાત ક્યારેય સ્વીકારી શકતા નથી. કારણ કે પોતે પોતાને એમ જ સમજતા હોય કે હું સમજું છું એ મારા માટે બરાબર છે. કેવું? હું સમજું છું મારા માટે બરાબર છે. કઈ એવા વિચાર આવે, તર્ક આવે કે આમાં આમ કીધું છે, એ ભલે કે પણ આમાં આમ કીધું છે, તો એ સ્વીકારાતું નથી. આ બહુ અઘરું છે. એની સામે હજી તો 18-19 વર્ષની ઉંમર છે. કેટલી? 19 વર્ષની ઉંમર છે. અને ક્યાં મુક્તાનંદ સ્વામી, ક્યાં એ બધા ધુરંધર સ્થિતિવાળા સંતો, અને છતાંય મહારાજ કે આમ નહીં કરવાનું. ભલે બ્રહ્મચારી મહારાજ આમ નહીં કરીએ. એક દિવસ, બીજો દિવસ, અને પછી તો જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો. છઠને દિવસે મહારાજ ગયા, 2 દિવસ પછી જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો. બધી કાગળો લખ્યા છે, પત્રિકાઓ લખી, ધામધૂમથી આજુબાજુના જે ભક્ત મંડળ હતા, સમુદાય ઘણો ભેળો થયો. કેળના હિંડોળા બંધાવ્યા છે, એક પારણિયું કરાવ્યું છે તૈયાર. પારણિયામાં લાલજીને બેસાડ્યા છે. આ કેળ આવી ને એટલે મને યાદ આવ્યું, અમે પૂજ્ય જોગી સ્વામી સાથે અમેરિકા ગયેલા, દલાસથી વોશિંગ્ટન ગયા. એ વોશિંગ્ટન ત્યાં હસમુખભાઈ પટેલ એના ઘરે સ્વામીનો ઉતારો, અને બરાબર જન્માષ્ટમીનો દિવસ. એટલે સવારમાં પૂજ્ય માતુજી સ્વામી સાંજે સાહેબમાં બેઠા સહેજે વાત કરી, સ્વામી આવતીકાલે જન્માષ્ટમી છે, તો આપણે જન્માષ્ટમીનો ઉત્સવ કરવો છે. સ્વામી કહે તો બહુ સારું, પણ શાસ્ત્રી જોજો કે હિંડોળો કેળાને પાનથી શણગારજો. અમેરિકામાં કેળ ગોતવી એ તો ઘણું કઠણ. કેના મળે, કેના એ કેળ જેવા જ પાન હોય, એને કેના કહે. તે હસમુખભાઈને પૂછી માધુજી સામે વાત કરી કે સ્વામીનો આવો સંકલ્પ છે કે હિંડોળો આપણે કેળના પાનથી શણગારવો છે. એટલે મેં દાંત કાઢવા કે સ્વામી તમે પણ કરા છો, તમને ખબર છે, તમે અહીંયા ઘણા સમયથી વિચરણ કરો છો, અહીંયા કેળ લગભગ ક્યાંય જોવા મળે ને. પણ સ્વામીએ કીધું તપાસ તો કરો, ક્યાં પડે મળી જાય. તપાસ કર્યો, સાંજના 3-3:30 વાગ્યા તો કંઈક કેળનો પત્તો લાગ્યો. વળે પછી એક જગ્યાએથી એમ થયું કે અહીં કેળ છે, કોઈની ઘરે છે, અને થોડાક પાંદડા હસુભાઈને મળ્યા, રાજી રાજી થઈ ગયા. આવીને એ હિંડોળો શણગાર્યો અને સરસ મજાનો એ ઉત્સવ કર્યો. અહીંયા પણ રામાનંદ સ્વામીએ, રામાનંદ સ્વામી બધા શિષ્યો હતા, સંતો, મુક્તાનંદ સ્વામી નાદિક, અને હિંડોળો તૈયાર કર્યો છે. અને હિંડોળામાં લાલજી મહારાજને પધરાવ્યા છે, છાંદરવા મગાવ્યા છે. એ વખતે ઓલા આભલા ભરેલા ઓલા તોરણ હતા ને, એને છાંદરવા એ બધાએ ટીંગાડ્યા, કેળના પાંદડા કર્યા, વાજિંત્રો લઈ અને બધા જે સાજિંદા હતા એ બધા તૈયાર થઈ ગયા. અને ધીમે ધીમે કીર્તન ભક્તિ ચાલુ થઈ છે. આપણે તો તહેવારના ઉત્સવના કીર્તનો, એ બ્રહ્માનંદ સ્વામી હોય, નિષ્કાળ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, દેવાનંદ સ્વામી હોય, આ બધાએ ઉત્સવના કીર્તનો બનાવ્યા છે. આપણે આજે બ્રહ્માનંદ સ્વામીને યાદ કરી અને એ લોજમાં હિંડોળો લાલજી મહારાજને પધરાવ્યા છે, આપણે મહારાજને પધરાવા જેવી ભાવના. અને મુક્તાનંદ સ્વામી, બ્રહ્મચારી મહારાજ, એટલે કેટલા મહારાજ એ લાલજીને હિંડોળે ઝુલાવતા છે અને કીર્તનિયા બધા કીર્તન ઉત્સવ કરતા છે. જ્યારે અમે વોશિંગ્ટનમાં એ હિંડોળો બાંધ્યો અને જે કીર્તનનું ગાન કર્યું હતું એ કીર્તન અહીંયા ફરીવાર હું ઝીલાવું, ત્યારે ત્યાં મેં ઝીલાવ્યું હતું. અહીંયા મને તાજું થાય એ પૂજ્ય જોગી સ્વામી હિંડોળાને ઝુલાવતા હોય, આપણે અહીંયા મહારાજ હિંડોળાને ઝુલાવતા હોય, મુક્તાનંદ સ્વામી ઝુલાવતા હોય, એ ભાવના રાખી અને હું ઝીલાવું, જો ઝીલાય તો ઝીલજો. બ્રહ્માનંદ સ્વામીનો પદ છે, આજ સખી ઉત્સવનો દાડો અવતર્યા વિનાશે રે. આજ સખી ઉત્સવનો દાડો અવતર્યા વિનાશે રે. જેનો વેદ વખાણે મહિમા તે
સખી ઉત્સવનો દાડો ચાલો સખી સૌ મળીને જઈએ નંદ તણે આંગણીએ રે ચાલો સખી સૌ આંગણીએ રે અંતર્ગત એકાંતિક વાતો ભૂધરજીને ભણીએ રે આજ સખી ઉત્સવનો દાડો ગ્વાલ બાલ સૌ મંગલ ગાવે વદન વધાય વધાય રે ગ્વાલ બાલ સૌ મંગલ ગાવે વદન વધાય વધાય રે પ્રેમી જન કારણ હરિ પ્રગટા પ્રેમી જન કારણ હરિ પ્રગટા સુંદર વર સુખદાયે રે આજ સખી અવતરે આય પારણીએ નટવરજી પોઢા ચાલો પાસે જઈએ રે પારણીએ નટવરજી ચાલો પાસે જઈએ રે બ્રહ્માનંદ ના વાલા કેરા બ્રહ્માનંદ બાળ સંગાથી થઈએ રે આજ સખી ઉત્સવનો દાડો અવતર્યા વિનાશી રે જેનો વેદ વખાણે મહિમા તે કુંજ વિલાસી રે આજ સખી ઉત્સવનો હવે આ બાજુ મુક્તાનંદ સ્વામી લાલજી પધરાવેલા પારણ્યાને ઝુલાવે છે કીર્તનોનું ગાન કરે છે પણ આશ્ચર્ય એ થયું થોડીક વાર જોવે તો મહારાજના જે લાલજી મહારાજ હતા એમાં નીલકંઠ બ્રહ્મચારીના બધા દર્શન થયા કીર્તન ભક્તિ બંધ રહી ગઈ બધા જોવા ઉભા રહી ગયા આ શું આમાં આ ક્યાંથી આવ્યા થોડીક વાર મહારાજને બધાએ દર્શન દીધા પાછું વળી સ્વરૂપ અદ્રશ્ય કર્યું જોઈ તો પાછા નીલકંઠ વળી ત્યાં સભામાં બેઠા હોય થોડીક વાર થાય વળી પાછા મહારાજ ત્યાં દર્શન દે આવી રીતના મહારાજે દિવ્ય દર્શન પ્રથમ વખત લોજવા બધાને કરાયું છે બધાને પ્રતિથિ થઈ નહીં આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છે હો નહીતર આવું દર્શન આવું ઐશ્વર્ય બીજામાં હોય નહીં એક તો ચિત્ત આકર્ષાતા હતા અધૂરામાં પૂરું આવું દિવ્ય દર્શન મહારાજે બધાને કરાવ્યું અને બધાને અહો અહો અને એટલો આનંદ અને ઉત્સવ થયો છે રાત્રિના 12 વાગ્યા એટલે આરતી કરી આરતીમાં પાછું એ જ દર્શન ઘડીક વાર જોવે તો નીલકંઠ બ્રહ્મચારી ત્યાં ઊભા હોય મંદ મંદ હસતા હોય એ નાના નાના એ લટોડિયા વાળ પિંગર વળની જટા મંદ મંદ હસતું મુખારવિંદ આખી નાડીઓ શરીરમાં દેખાય છે આવું દર્શન થયું થોડી વાર જોઈએ તો ત્યાં પછી પાછા ભગવાન કૃષ્ણના દર્શન થાય પારણિયામાં પોઢાડ્યા હતા લાલજીના દર્શન થાય આવું અદ્ભુત દર્શન બધાને થયું બધા હોશે હોશે પંચાજીરીનો પ્રસાદ લઈ અને છૂટા પડ્યા છે પણ જે ભક્તો આવ્યા હતા ને જે ગામના ભક્તો હતા એને ગામમાં જઈને બધી વાત વહેતી કરી કે હું ત્યાં એક નીલકંઠ બ્રહ્મચારી આવ્યા છે બાળ બ્રહ્મચારી એવા અદ્ભુત અને એને હું ચમત્કાર ને હું ઐશ્વર્ય દેખાડ્યું હે ભાઈ એ તો સાક્ષાત ભગવાન છે હો એ તો સાક્ષાત ભગવાનનો અવતાર છે અને પછી તો ધીમે ધીમે એ વાત બધી ગામો ગામ વહેતી થઈ અને બધાએ લોજમાં મહારાજના દર્શને આવવા લાગ્યા આમ આખો આશ્રમ દર્શનથી ધમધમવા લાગ્યો
મહારાજ રોજ સવારે સંતોને ભેળા કરી, બાજુમાં ત્યાં એક વાડી હતી, વાડીની એક વડલો હતો, મોટો વડલો, ત્યાં મહારાજ બેસે, ત્યાં બધાને યોગની ક્રિયા શીખડાવે, અષ્ટાંગ યોગ શીખડાવે બધાને. અને સંતો પણ હોશે હોશે એ બધા યોગાસન કરે, કારણ કે મહારાજ તો ગોપાળ યોગી પાસેથી અષ્ટાંગ યોગ શીખેલા. અને મહારાજને ક્યાં શીખવું પડે ભાઈ? એ તો એક મનુષ્ય લીલા કરતા હોય છે, જેથી કરીને અત્યારે આપણે ગાઈએ છે તો આનંદ આવે છે, બાકી એને ક્યાં કંઈ કરવાની જરૂર હતી? ચપટી વગાડે સમાધિ કરી શકતા હોય એને અષ્ટાંગ યોગ સાધવાની ક્યાં જરૂર છે હવે? એટલે તો સંતોએ લખ્યું કે વિના સાધને સિદ્ધ દશા પમાડી, સૌથી પોતાની રીત ન્યારી દેખાડે રાજ, અધમ ઉદાહરણ એવું પોતાનું નામ. તમે જુઓ તો ખરા, આમ ચપટી વગાડે અને સમાધિ કરાવે. પણ એ વખતે મહારાજ રોજ એમ કહેવાય છે કે સમુદ્ર સ્નાન કરવા જતા રોજમાં, અને ત્યાં પાછા રહી એક મોટો વડલો સમુદ્રને થોડોક દૂર, ત્યાં મહારાજ બેસતા ધ્યાન કરતા. અને મહારાજે એ વખતે એવી લીલા કરી કે મીંઢી આવડ મગાવેલી, કેવી મીંઢી આવડ વેટી એના ગોળા કરીને મહારાજ રેસ લેતા, અને બપોર સુધી ત્યાં હાવ નાળીઓ નીસોવી નાખતા આતડાઓ, અને પછી મહારાજ આવતા. મજબૂત યોગા મહારાજ ત્યાં બધા સંતોને શીખવે છે. હળી મળીને સંતો ભક્તો એકાગ્ર થઈ રહે છે કે જાણે એને તો કંઈક નવું પ્રાપ્ત થયું હોય. આપણે કહેતા સોનાનો હલો, એવો બધાને એ વૈરાગ્ય હતા, એ સંતો હતા, એને આનંદ થાય છે. પણ મહારાજનો એક જ આલોચ હતો, વારંવાર મુક્તાનંદ સ્વામીને કહે, સ્વામી મારે રામાનંદ સ્વામીને દર્શન કરવા છે, મારે રામાનંદ સ્વામીને મળશું. આપણે ગુરુ મહારાજને ક્યારે મળશું? ક્યારે એ ભેગા થશે? ક્યારે આપણે દર્શન કરજો? ક્યારેક ક્યારેક તો વર્ણી મહારાજ મુક્તાનંદ સ્વામીને કહે, સ્વામી આપણે એકવાર રામાનંદ સ્વામીના દર્શન થઈ જાય ને પછી આપણે બે તપ કરવા વનમાં જતા રહીશું. ભાઈ મુક્તાનંદ સ્વામી સાથે એને આત્મીયતા તમે જુઓ કેવી થઈ ગઈ છે કે મુક્તાનંદ સ્વામીને કીધું આપણે બે પછી ક્યાં જતા રહીશું? વનમાં જતા રહીશું, તપ કરશું. કારણ કે મહારાજની તપની રુચિ, પહેલેથી મહારાજને વસ્તીમાં રહેવું ગમતું નહીં. આમ મહારાજ ત્યાં ઘણો સમય રોકાણા છે લોજમાં, અનેક પ્રકારની મહારાજ લીલાઓ કરે છે. મુક્તાનંદ સ્વામી પણ મહારાજનું બરોબર ધ્યાન રાખે છે. એને જરાય ઓછું ન આવે, ખાસ ધ્યાન તો એ રાખે છે ક્યાંક વર્ણી અહીંથી જતા ન રહીએ. એનો મુક્તાનંદ સ્વામી ખૂબ ખટકો રાખે છે, કારણ કે જો ગુરુ રામાનંદ સ્વામી આવશે એના તપસ્વીને જોહે તો બહુ રાજી થશે. એટલા માટે બરાબર એ મુક્તાનંદ સ્વામી બ્રહ્મચારીને રોકવાનો પૂરો પ્રયત્ન કરે છે. એને જેવું ગમે એવું જ બધા સંતો કરે છે, એની જેમ રુચિ હોય એ પ્રમાણે જ બધાય જીવન જીવે છે, પાઠ કરે છે, કોઈ અષ્ટાંગ યોગ સાધે છે. મહારાજ કે આજે આપણે આમ કરવાનું છે, ભલે બ્રહ્મચારી મહારાજ આપણે આમ કરશું. નકર મોટેરા કોણ છે? મુક્તાનંદ સ્વામી હો. પણ છતાંય મુક્તાનંદ સ્વામી બધાને આદેશ દીધો છે કે ગુરુ રામાનંદ સ્વામી ન આવે ત્યાં સુધી આ આપણે વર્ણી કે ને એમ આપણે બધાય કરવાનું છે. અને બધાએ હા પડવી. આ હા પડવી કઈ નાની વાત છે? નકર 2-5 તો એવા નીકળે, ભાઈ તમે કરો, અમે એમ નહીં કરીએ, અમે તો સ્વામીએ કીધું એમ કરશું, અમને જેમ ગુરુ રામાનંદ સ્વામીએ જેમ કીધું છે એમ અમે કરશું. પણ નહીં, એકી અવાજે બધાય, કારણ કે બધાને મહારાજમાં એવું આકર્ષણ હેત એવું થયું છે કે મહારાજ જેમ કે એમ કરવા બધા તૈયાર થયા છે. અને એમ કરતાં કરતાં ત્યાં સાધના કરે છે. આગળની લીલાના પ્રસંગો આપણે આવતીકાલે કહીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. એક વાત કરી દઉં, આ બધા જે નાના નાના ચરિત્ર હોય ને એ જો રોજ આપણે દર્શન કર્યા હોય અથવા તો ન કર્યા હોય તો મનમાં ચાતુર્માસ જેવા દિવસો ચાલે છે ભગવાનના ભક્તો માટે, તો આ સોનાનો હલો કહેવાય. તો 5-10 મિનિટ જ્યારે તમને અનુકૂળ આવે, સાંજે સૂતી વખતે
કે સવારે જાગતી વખતે થોડા વહેલા જાગીને પૂજામાંથી પરવારીને અથવા તો પૂજામાં સમય ન હોય તો અહીંયા જે તમે આપણે નાના નાના જે ચરિત્રો સાંભળ્યા છે ને એનું થોડુંક મનમાં ચિંતન કરજો. નીલકંઠ વર્ણી એ સ્વરૂપને યાદ કરજો, મુક્તાનંદ સ્વામીને યાદ કરજો, એ 60 જેટલા સંતો ત્યાગી આખું એક મંડળ છે એને યાદ કરજો. મધ્ય મહારાજ બેઠા છે, બધાને યોગની ક્રિયા શીખવતા છે, સમુદ્ર સ્નાન કરવા જતા છે, મહારાજ એને બધાએ વન વિચરણની મીઠી મીઠી વાતો કરતા છે. આ બધું યાદ કરી અને મહારાજની મૂર્તિને હૃદયમાં ધારજો. એમ આપણે બધાએ એ કરવાનું છે. કરી કરીને મહારાજમાં હેત કેમ વધારે થાય, મહારાજ આપણને કેમ વધારે યાદ આવે, આવા પુરુષાર્થ અને પ્રયત્ન કરશું તો એક દિવસ ધીમે ધીમે આપણને મહારાજમાં હેત થતા વાર નહીં લાગે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.